શાસન પદે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રીના ચરણોમાં ભાવપૂર્વક વંદન. એવં સર્વ રત્નાદિક માસ્તીજીના ચરણોમાં ભાવપૂર્વક વંદન. જૈન એન્સાઇક્લોપીડિયા અને આ એન્સાઇક્લોપીડિયાના ડિફરન્ટ વર્ડ્સને આપણે સમજી રહ્યા છે. પ્રભુએ જે અનંત જ્ઞાન નિહાળ્યું તે અનંત જ્ઞાનનું દર્શન આપણે કરી રહ્યા છે. જે 3 લોકનું જ્ઞાન પ્રભુએ કેવળ જ્ઞાનમાં નિહાળ્યું તે જ્ઞાનને આપણે એન્સાઇક્લોપીડિયા દ્વારા જાણી અને સમજી રહ્યા છે. આ એન્સાઇક્લોપીડિયાના ડિફરન્ટ વર્ડ્સ જ્યારે આપણે જોઈ રહ્યા છે તેમાં આજે આપણે જોશું પર્યાપ્તિ એટલે શું, પર્યાપ્તિ શું છે, પર્યાપ્તિ દ્વારા શું થાય છે, એ બધી વસ્તુને આજે આપણે સમજશું. પર્યાપ્તિ એટલે જીવન જીવવા માટે જે પૌદ્ગલિક શક્તિ જોઈએ તેને પર્યાપ્તિ કહેવાય છે. આઈ રિપીટ, જીવન જીવવા માટે જે પૌદ્ગલિક શક્તિ જોઈએ છે તે શક્તિને કહેવાય છે પર્યાપ્તિ. હું બોલું છું અને આપ સર્વ સાંભળી રહ્યા છો તો મને બોલવા માટે જે શક્તિની જરૂર પડે છે તે છે પર્યાપ્તિ. આપ સર્વને સાંભળવા માટે જે શક્તિની જરૂર પડે છે, મારા શબ્દ આપના કાન સુધી પહોંચવા માટે જે શક્તિ જોઈએ છે તે છે પર્યાપ્તિ. આપણને જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે તે જોવા માટે, તે બધી જ વસ્તુ દ્રષ્ટિગોચર થવા માટે જેની જરૂર પડે છે તે છે પર્યાપ્તિ. આપણને શ્વાસ લેવા માટે
શ્વાસ અને ઉચ્છ્વાસ કરવામાં પણ જેની શક્તિની જરૂર છે તે છે આ પર્યાપ્તિ. એનો અર્થ એ થયો કે જેટલી પણ ક્રિયાઓ આપણે કરીએ છીએ એ દરેક ક્રિયાને ફૂલફિલ કરવા માટે જેની જરૂર પડે છે તે શક્તિ, તે એનર્જીને કહેવાય છે પર્યાપ્તિ. માનો કે કોઈક જીવનું એક સ્થાન પરથી મૃત્યુ થાય અને તે બીજી જગા ઉપર ઉત્પન્ન થાય. એક જીવ એક જગાએથી મૃત્યુ પામીને બીજી જગ્યા ઉપર તે ઉત્પન્ન થાય. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમયે જ જીવ સર્વપ્રથમ ઓજ આહારને ગ્રહણ કરે છે. માનો કે એક જીવનું મૃત્યુ થયું અને તે મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય છે, તો જેવું વ્યક્તિ મનુષ્ય રૂપે ઉત્પન્ન થશે એટલે સર્વપ્રથમ તે ઓજ આહારને ગ્રહણ કરશે. જે જીવ જે કોઈ પણ ગતિમાં જવાનું હશે, જ્યાં પણ ઉત્પન્ન થવાનું હશે, ત્યાં તેનો ઓજ આહાર અલગ અલગ હશે. વનસ્પતિકાય, પૃથ્વીકાય કે અપકાય જીવની ઓજ આહાર અલગ હશે, તો બે ઇન્દ્રિય તેન્દ્રિય જીવનું ઓજ આહાર અલગ હશે. મનુષ્ય, નારકી, દેવતા બધાનું જ ઓજ આહાર અલગ અલગ છે. પરંતુ માનો કે ફર્સ્ટ જ મનુષ્યનું આપણે એક્ઝામ્પલ લઈએ તો મનુષ્ય જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે સૌથી પ્રથમ જે ઓજ આહાર ગ્રહણ કરે છે તેમાં તે માતાનું રજ અને પિતાનું વીર્ય ગ્રહણ કરે છે. એટલે કે સ્ત્રી અને પુરુષના રજ અને વીર્યના સંયોગથી એક યોનિ ઉત્પન્ન થાય છે. અને એ યોનિમાં જીવ જ્યારે સર્વપ્રથમ રજ અને વીર્યને ગ્રહણ કરે છે તેને કહેવાય છે ઓજ આહાર. આ ઓજ આહાર એટલે જ આહાર પર્યાપ્તિ. આમ જોવા જઈએ તો આહાર 3 પ્રકારે હોય છે: ઓજ આહાર, રોમ આહાર અને કવલ આહાર. ઓજ આહાર એટલે કે જીવ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે ફર્સ્ટ જે આહાર ગ્રહણ કરે છે તે છે ઓજ આહાર. એ લાઈફમાં માત્ર એક જ વાર આપણે ગ્રહણ કરીએ છીએ. નેક્સ્ટ આવે છે રોમ આહાર. એટલે કે આપણા બોડીમાં જ્યાં જ્યાં હોલ્સ છે એ હોલ્સમાંથી જે આપણે ગ્રહણ કરીએ છીએ તેને કહેવાય છે રોમ આહાર. અને થર્ડ કવલ આહાર. કવલ આહાર એટલે મુખમાંથી કે ઇન્જેક્શન દ્વારા આપણે જે કાંઈ પણ ગ્રહણ કરીએ તેને કહેવાશે કવલ આહાર. આપણી અત્યારે વાત ચાલે છે ઓજ આહારની. આ ઓજ આહાર જીવ જ્યારે બોર્ન થાય છે, જન્મ લે છે, ઉત્પન્ન થાય છે તેવા સમયે તે સૌથી ફર્સ્ટ ગ્રહણ કરી લે છે. અને એ જે ગ્રહણ કરે છે એ ઓજ આહારને કહેવાય છે આહાર પર્યાપ્તિ. આ ઓજ આહાર એ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આ ઓજ આહાર માત્ર એક જ વાર ગ્રહણ કર્યા પછી તે જીવનના અંતિમ શ્વાસ સુધી સાથે રહે છે. એનો અર્થ એ પણ થયો કે જ્યાં સુધી આ ઓજ આહાર છે ત્યાં સુધી જીવનું મૃત્યુ થતું નથી. અને એકવાર જીવનું મૃત્યુ થાય છે તો એનું ઓજ આહાર ફિનિશ થઈ જાય છે. આ ઓજ આહાર ગ્રહણ કરતી વખતે સ્ત્રી અને પુરુષના જે ફિલિંગ્સ હોય, જે ભાવધારાઓ હોય, એ ભાવધારાની અસર ગ્રહણ કરતા એ બાળકમાં અસર કરે છે. એના એ સંસ્કારમાં એની એ સ્ત્રી અને પુરુષની ફિલિંગ્સ ખૂબ જ અસર કરતી હોય છે. આ પર્યાપ્તિને હજી ડિટેલ રૂપથી સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. માનો કે કોઈ વ્યક્તિને એક ઘર, એક હાઉસને કન્સ્ટ્રક્ટ કરવું હોય તો સૌથી પ્રથમ ઘરને કન્સ્ટ્રક્ટ કરવા માટે રો મટીરિયલ્સ જોઈએ. એમાં એને બ્રિક્સ, સિમેન્ટ, પાણી, લાકડા એવા ઘણા બધા રો મટીરિયલ્સ જોઈએ.
તો એ ઘર કન્સ્ટ્રક્ટ કરવા પહેલાં જે રો મટીરિયલ્સ ભેગા થાય છે, જે રો મટીરિયલ્સ બધાને ભેગા કરવામાં આવે છે, તે છે તેમજ છે આપણી આહાર પર્યાપ્તિ. એક વખત બધા રો મટીરિયલ્સ ભેગા થાય તો ઘરને કન્સ્ટ્રક્ટ કરવામાં સૌથી પ્રથમ એની બહારની 4 દિવાલ બનશે, રાઈટ? એક ઘરને, એક હાઉસને કન્સ્ટ્રક્ટ કરવા માટે સૌથી પહેલાં એની આઉટર 4 વોલ્સ, એના ડોર્સ, એના વિન્ડોઝ, એ બધા ડિઝાઇન થશે. તો એવી જ રીતે વ્યક્તિ જ્યારે ઉત્પન્ન થાય છે, જીવ જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે એની આહાર પર્યાપ્તિ થયા પછી નેક્સ્ટ આવે છે શરીર પર્યાપ્તિ. એનું શરીર નિર્માણ થયા પછી જેમ ઘર ડેવલપ કરવામાં આપણે આઉટર વોલ્સ થઈ ગયા પછી આપણે ડિસાઈડ કરીએ કે આમાં આપણું હોલ કયા ડાયરેક્શનમાં હશે, બેડરૂમ, કિચન, વોશરૂમ, બધું કયા ડાયરેક્શન્સમાં આપણે ફિટ કરશું. એવી જ રીતે નેક્સ્ટ આવે છે ઇન્દ્રિય પર્યાપ્તિ. આપણી ઇન્દ્રિયો પણ એમાં ડેવલપ થાય છે. ઘર કન્સ્ટ્રક્શનમાં જેમ આપણું આઉટર કન્સ્ટ્રક્શન થયા પછી આપણે એના ઇન્ટિરિયર્સ પર ફોકસ કરીએ છીએ કે એના કર્ટન્સ કેવા હશે, રૂમ્સના કલર્સ કેવા હશે, ફર્નિચર કેવા પ્રકારનું હશે, જેમ અલગ અલગ એસ્પેક્ટ્સ આપણે ડિસાઈડ કરતા હોઈએ છીએ, ફોકસ કરતા હોઈએ, એવી જ રીતે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, મન પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, એ બધી વસ્તુ પણ ડેવલપ થતી હોય છે. આમાં આપણે સમજવાનું એ છે કે જેમ ઘર કન્સ્ટ્રક્ટ કરવામાં, એક હાઉસને કન્સ્ટ્રક્ટ કરવામાં અલગ અલગ એસ્પેક્ટ્સ હોય છે, એવી જ રીતે આ શરીરને ડેવલપ થવામાં 6 અલગ અલગ પર્યાપ્તિ હોય છે. જેમ ઘર કન્સ્ટ્રક્ટ કરીએ તો એમાં આપણે બધી જ વસ્તુ એકસાથે થતી હોય. ક્યાંક દિવાલ બનતી હોય તો ક્યાંક ડોર બનતું હોય તો ક્યાંક ફર્નિચર થતું હોય તો ક્યાંક ઇલેક્ટ્રિસિટીનું સપ્લાય ચાલતું હોય. જેમ અલગ અલગ વસ્તુઓ એક સાથે વર્ક થતી હોય છે, એવી જ રીતે આ શરીર બનવામાં અલગ અલગ પર્યાપ્તિઓ સાથે વર્ક કરતી હોય છે. એવું નથી કે પહેલાં આહાર પર્યાપ્તિ થાય પછી જ શરીર થશે, પછી જ ઇન્દ્રિય પર્યાપ્તિ વર્ક સ્ટાર્ટ કરશે. બધી પર્યાપ્તિઓ સાથે જ વર્ક કરવાનું સ્ટાર્ટ કરે છે, પરંતુ ફિનિશ એ એક ક્રમમાં થાય છે. તો આપણી ટોટલ કેટલી પર્યાપ્તિ છે? 6 પર્યાપ્તિ છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને લાસ્ટ મન પર્યાપ્તિ. આ ટોટલ 6 પર્યાપ્તિસ છે અને આ 6નું વર્કિંગ એક સાથે જ સ્ટાર્ટ થાય છે. આમાં આપણે ફર્સ્ટને સમજ્યા એ છે આહાર પર્યાપ્તિ. એ આહાર પર્યાપ્તિમાં જીવ ઓજ આહારને ગ્રહણ કરે છે. એ ઓજ આહારને, એ એનર્જીને ગ્રહણ કર્યા પછી જ જીવમાં એ શક્તિ આવે છે કે એ પોતાનું શરીર પર્યાપ્તિ ડેવલપ કરી શકે. જેમ એક જીવને ઉત્પન્ન થવું હોય તો એમાં અલગ અલગ જગાએ અલગ અલગ વસ્તુનું પ્લેસમેન્ટ થાય કે અહીંયા ફેસ આવશે, અહીંયા હાથ આવશે, પગ મારા આવા જ હશે, હાથ મારા આમ જ હશે. એ જે બધું ડિસાઈડ થાય છે એ બધું શરીર પર્યાપ્તિમાં ડિસાઈડ થાય છે. નેક્સ્ટ છે ઇન્દ્રિય પર્યાપ્તિ. તો જેમ એક પ્રતિમા બનતી હોય તો પ્રતિમા બનતી વખતે એ પથ્થરમાંથી પહેલાં એનું આઉટર સ્ટ્રક્ચર ડિસાઈડ થાય. એ આઉટર સ્ટ્રક્ચર નિર્માણ થયા પછી જ એ પ્રતિમાની આંખની નમણાશ કેવી હશે, એના કાન, એના લિપ્સ, એના નોઝ, એ બધું કેવી રીતે કાર્વ થશે, એનું કાર્વિંગ જેવી રીતે સ્ટાર્ટ થાય, એવી જ રીતે આપણી ઇન્દ્રિય પર્યાપ્તિનું ડેવલપમેન્ટ સ્ટાર્ટ થાય. કે આપણી આંખ આવી હશે, આપણું નોઝ આ શેપનું હશે, એ બધું કરે છે ઇન્દ્રિય પર્યાપ્તિ. ફોર્થ છે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. મને શ્વાસ લેવામાં, ઉચ્છ્વાસ કરવામાં જે પ્રોસિજર કરવી પડે છે, એ પ્રોસિજરની જે પ્રોસેસ થાય છે, એ પ્રોસેસને કહેવાય છે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. આપણે કેટલી પર્યાપ્તિ જોઈ અત્યાર સુધી? 4. આહાર પર્યાપ્તિ,
શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. આ 4 પર્યાપ્તિ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ 4 પર્યાપ્તિ હર કોઈ જીવમાં અવશ્યપણે હોય જ છે. કોઈ જીવ શરીર વગરનું નથી, કોઈ જીવ ઓજ આહાર વગરનું નથી, કોઈ જીવ શ્વાસોશ્વાસ વગરનું નથી. આ મિનિમમ 4 પર્યાપ્તિ હર કોઈ જીવમાં અવશ્ય રૂપે હશે જ. નેક્સ્ટ 5th છે ભાષા પર્યાપ્તિ. હવે જે જીવ પાસે મુખ છે, જે જીવને બોલવાનું છે, જે જીવને ખાવાનું છે, એ જ જીવ આ ભાષા પર્યાપ્તિને ગ્રહણ કરશે. હવે વનસ્પતિનો જીવ જેને નથી કાંઈ ખાવાનું, નથી કાંઈ બોલવાનું, તો એ આ 5મી પર્યાપ્તિ, કઈ પર્યાપ્તિ? ભાષા પર્યાપ્તિ. આ ભાષા પર્યાપ્તિને એ જીવ ગ્રહણ નહીં કરે. તો આ ભાષા પર્યાપ્તિ એ જ જીવો ગ્રહણ કરશે કે જેમની પાસે મુખ છે. અને લાસ્ટ છે આપણી, લાસ્ટ કઈ આવશે બોલો? યાદ રહ્યું કોઈના? મન. યસ, મન પર્યાપ્તિ. તો મન પર્યાપ્તિ પણ એ જ જીવો ગ્રહણ કરશે જેમની પાસે મન હોવાનું છે. જગતના એવા કેટલાય જીવો છે જેમની પાસે મન નથી. જેમની પાસે મન નથી એ દરેક જીવ આ પર્યાપ્તિને ગ્રહણ નહીં કરે. આપણે ફરીથી એક શોર્ટમાં રિવાઇઝ કરી જઈએ, જેનાથી આપ લોકોને એકદમ માઇન્ડમાં ફિટ થઈ જાય કે પર્યાપ્તિઓ શું છે, કેટલી છે અને કેવી રીતે વર્ક કરે છે. સૌથી સ્ટાર્ટમાં પર્યાપ્તિ એટલે કે જીવ પોતાના જીવનના નિર્વાહ માટે, પોતાના જીવનને ઉપયોગી બનાવવા માટે જે પૌદ્ગલિક શક્તિઓને ગ્રહણ કરે છે તે છે પર્યાપ્તિ. જીવ જ્યારે એક જગ્યાએથી મૃત્યુ પામી બીજી જગ્યા ઉપર ઉત્પન્ન થાય છે, એવા સમયે સર્વપ્રથમ તે જીવ ઓજ આહારને ગ્રહણ કરે છે. આ ઓજ આહાર માત્ર એક સમયનો જ છે. એક સમયમાં જેટલું ગ્રહણ કરી લીધું એટલું કરી લીધું. અને આ ઓજ આહાર જે એને ગ્રહણ કર્યું છે તેના જીવન પર્યંત, એના છેલ્લા શ્વાસ સુધી એની સાથે ને સાથે રહેશે. આ હતી આપણી આહાર પર્યાપ્તિ. આહાર પર્યાપ્તિ પછી આવ્યું શરીર પર્યાપ્તિ. એમાં જીવનું શરીર ક્યાં, કેવી રીતે, શું પ્લેસમેન્ટ થશે, મારું ફેસ અહીંયા હશે, મારા હાથ અહીંયા હશે, મારી ફિંગર્સ આવી હશે, એ બધું જ ડિસાઇડ થયું, એ બધું જ ગ્રહણ થયું આ શરીર પર્યાપ્તિમાં. પછી આવશે ઇન્દ્રિય પર્યાપ્તિ. તો મારી આંખ આવી હશે, મારા નોઝનો શેપ આવો હશે, મારા લિપ્સ આમ જ હશે, એ બધું ડિસાઇડ થઈ ગયું મારી ઇન્દ્રિય પર્યાપ્તિમાં. નેક્સ્ટ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. હવે આ ઇન્દ્રિય પર્યાપ્તિમાં એવું છે કે સપોઝ હું પંચેન્દ્રિય જીવ છું તો હું પાંચ ઇન્દ્રિયવાળી પર્યાપ્તિને ગ્રહણ કરીશ. પરંતુ જો હું એકેન્દ્રિય છું તો હું માત્ર એક જ ઇન્દ્રિયની પર્યાપ્તિને ગ્રહણ કરીશ. એનો અર્થ એ થયો કે જે જીવ પાસે જેટલી ઇન્દ્રિયો રહેવાની છે એ એટલું જ ગ્રહણ કરે છે, એનાથી વધારે તે ગ્રહણ કરી શકતું નથી. 4th છે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. તો આ શ્વાસ અને ઉચ્છ્વાસ કરવાની, મારે આ બ્રીધિંગ કરવાની જેટલી પણ પ્રોસિજર છે એ પ્રોસિજરનું પ્રોસેસ થાય છે આ શ્વાસોશ્વાસ પર્યાપ્તિમાં. આ 4 વેરી ઇમ્પોર્ટન્ટ પર્યાપ્તિ છે જે હર કોઈ જીવમાં અવશ્યપણે હોય જ છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. 5th છે ભાષા પર્યાપ્તિ. આ ભાષા પર્યાપ્તિ એ જ જીવોમાં હશે જેની પાસે મુખ હશે. જે જીવ પાસે મુખ જ નથી તે આ ભાષા પર્યાપ્તિને ગ્રહણ નહીં કરે. એવી જ રીતે લાસ્ટ છે મન પર્યાપ્તિ. જે જીવ
મન વગરના જીવ છે, જેમની પાસે મન નથી તે પણ આ મન પર્યાપ્તિને ગ્રહણ નહીં કરે. માનો કે કોઈ એકેન્દ્રિય જીવ છે તો તે માત્ર ને માત્ર 4 જ પર્યાપ્તિને ગ્રહણ કરશે. બેન્દ્રિય કે તેન્દ્રિય જીવ છે તો તે 5 પર્યાપ્તિને ગ્રહણ કરશે. અને સંગની જીવો, મનુષ્ય, નારકી, દેવતા, એ લોકો 6 પર્યાપ્તિને ગ્રહણ કરશે. આ પર્યાપ્તિમાં આપણે એક વસ્તુ તો જાણી લીધી કે સર્વપ્રથમ જે આહાર પર્યાપ્તિ છે એ આહાર પર્યાપ્તિ માત્ર એક સમયની છે. એક સમયમાં તે ઓજ આહારને ગ્રહણ કરીને આહાર પર્યાપ્તિ પૂર્ણ કરે છે. પણ રેસ્ટ જે એની 5 પર્યાપ્તિસ છે કે જેને જેટલી પર્યાપ્તિ કરવાની છે, કોઈકને 4, કોઈકને 5 તો કોઈક જીવને 6, એને જેને જેટલી પર્યાપ્તિ ડેવલપ કરવાની છે એ બધી પર્યાપ્તિ ડેવલપ કરવામાં એક જીવને અંતર્મુહૂર્ત લાગે છે, એટલે કે 48 મિનિટ્સ લાગે છે. એ 48 મિનિટ્સમાં જીવ અવશ્ય રૂપે એની બધી જ પર્યાપ્તિઓને સંપૂર્ણ કરી લે છે. અને જે જીવ આ બધી પર્યાપ્તિઓ સંપૂર્ણ કરે છે તેને પર્યાપ્તા જીવ કહેવાય છે. અને જે જીવ એમને સ્વયંને જેટલી પર્યાપ્તિ પૂરી કરવાની છે એટલી કરી શકતા નથી તો તે જીવને અપર્યાપ્ત જીવ કહેવાય છે. હવે સપોઝ કે કોઈ એકેન્દ્રિયનો જીવ છે, એને 4 પર્યાપ્તિ પૂર્ણ કરવાની છે તો વિધિન 48 મિનિટ્સમાં એ 4 પર્યાપ્તિ ફિનિશ કરી લેશે. એટલે જ એ જીવને પર્યાપ્તા જીવ કહેવાશે. પરંતુ કોઈક જીવ જો પોતાની 4 પર્યાપ્તિ પણ ફિનિશ કરી શકતા નથી, એ 48 મિનિટ્સ પહેલાં જ જો કોઈ જીવનું મૃત્યુ થઈ જાય છે તો તે જીવને અપર્યાપ્તા જીવ કહેવાય છે. એટલે જેટલા જીવોનું આયુષ્ય 48 મિનિટ્સ કરતાં પણ ઓછું છે તે દરેક જીવને અપર્યાપ્તા જીવ કહેવાય છે. અને જે જીવ 48 મિનિટ્સથી પણ વધારે જીવન જીવવાના છે, એના કરતાં વધારે આયુષ્ય જેનું ડિસાઇડેડ છે તે બધા જીવને પર્યાપ્ત જીવ કહેવાય છે. અને આ પર્યાપ્તિ તે કેટલા ટાઈમમાં ફિનિશ કરશે? હર કોઈ જીવ 48 મિનિટ્સમાં પોતાની પર્યાપ્તિને અવશ્ય રૂપે ફિનિશ કરે છે. તો આ આપણે સમજ્યા પર્યાપ્તિ. આપણે એક શોર્ટ રિવિઝન કરીએ. બધાને યાદ છે પર્યાપ્તિ ટોટલ કેટલી છે? 6 છે. ફર્સ્ટ આહાર પર્યાપ્તિ, સેકન્ડ શરીર પર્યાપ્તિ, થર્ડ ઇન્દ્રિય પર્યાપ્તિ, 4 શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, 5th મન પર્યાપ્તિ એન્ડ ફિફ્થ ભાષા પર્યાપ્તિ એન્ડ લાસ્ટ મન પર્યાપ્તિ છે. જીવ ભલે બધી પર્યાપ્તિને એક સાથે સ્ટાર્ટ કરે છે પણ ફિનિશ કરશે આ જે ક્રમ આપણે કીધો, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન, આ ક્રમમાં જ તે પોતાની પર્યાપ્તિઓને ફિનિશ કરે છે. આ પર્યાપ્તિ સમજ્યા પછી હવે નેક્સ્ટ વર્ડ આપણે સમજવું છે જેને કહેવાય છે પ્રાણ. આ પ્રાણ એટલે શું? આપણે ઘણીવાર સાંભળીએ ને, કોઈક જીવનું મૃત્યુ થાય તો કહેવામાં આવે કે એના પ્રાણ વયા ગયા એટલે એનું મૃત્યુ થઈ ગયું. તો આ પ્રાણ એટલે શું? પ્રાણ એટલે જીવની સ્વયંની શક્તિ. જીવને ચલાવવા માટે, મારા આ જીવનને ચલાવવા માટે મારી સ્વયંની જે શક્તિ છે તેને પ્રાણ કહેવાય છે. અને જે જીવો પોતાની પર્યાપ્તિ, જેને જેટલી પર્યાપ્તિઓ લેવાની છે 4, 5 કે 6, એ બધી જ પર્યાપ્તિ જ્યારે જીવ સંપૂર્ણ કરે છે ત્યારે જ તે જીવને પ્રાણની જરૂર પડે છે.
એટલે પર્યાપ્તિ અને પ્રાણ બંને વચ્ચે સંબંધ છે, બંને ઇન્ટરકનેક્ટેડ છે. બેઝિકલી પ્રાણના બે પ્રકાર છે, એને બે ગ્રુપ્સમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે. એક છે દ્રવ્ય પ્રાણ અને એક છે ભાવ પ્રાણ. દ્રવ્ય પ્રાણ એટલે કે સંસારીને, એક સંસાર જ્યાં સુધી એનું ચાલુ છે, એક જીવનું સંસાર જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી એની સાથે જે શક્તિ રહે છે, જે એનર્જી રહે છે, તેને કહેવાય છે દ્રવ્ય પ્રાણ. તો ભાવ પ્રાણ એટલે કે જીવન એનું ફિનિશ થયા પછી, એનું સંસાર ફિનિશ થયા પછી, એ મુક્ત થઈ ગયા પછી પણ એ જીવની સાથે જે શક્તિ રહે છે તે શક્તિને કહેવાય છે ભાવ પ્રાણ. બે પ્રાણ કેવા? દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. આપણે દરેક સંસારીને દ્રવ્ય પ્રાણ આપણી સાથે હોય છે, પરંતુ આપણે મુક્ત થઈ ગયા પછી પણ, આપણું મોક્ષ થઈ ગયા પછી પણ જે આપણી સાથે હશે એને કહેવાશે ભાવ પ્રાણ. આજે આપણે દ્રવ્ય પ્રાણ સમજશું. એ દ્રવ્ય પ્રાણના ટોટલ 10 પ્રકાર છે. સૌથી ફર્સ્ટ છે શ્રોતેન્દ્રિય બલ પ્રાણ. કાનથી સાંભળવાની મારી વિશિષ્ટ શક્તિને કહેવાશે શ્રોતેન્દ્રિય બલ પ્રાણ. મારા પાસે કાન છે, કારણ કે મેં ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરેલી છે, એટલે મારા પાસે કાન તો આવી ગયું. આઈ રિપીટ, મારા પાસે કાન છે. કેમ કે મેં મારી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરી છે, સંપૂર્ણ કરી છે, એટલે મારા પાસે કાન તો છે. પરંતુ કાનથી સાંભળવાની મારી જે વિશિષ્ટ શક્તિ છે તેને કહેવાશે શ્રોતેન્દ્રિય બલ પ્રાણ. નેક્સ્ટ છે ચક્ષુએન્દ્રિય બલ પ્રાણ. એવી જ રીતે જેમ શ્રોતેન્દ્રિય હતું, એવી જ રીતે ચક્ષુએન્દ્રિય બલ પ્રાણ કે આંખથી જોવાની મારી વિશિષ્ટ શક્તિને કહેવાશે ચક્ષુએન્દ્રિય બલ પ્રાણ. નેક્સ્ટ જ્ઞાનેન્દ્રિય બલ પ્રાણ. નાકથી મને સુગંધ કે દુર્ગંધને સમજવાની જે શક્તિ છે, જે વિશિષ્ટ શક્તિઓ છે, તેને કહેવાશે જ્ઞાનેન્દ્રિય બલ પ્રાણ. ફોર્થ આવશે રસેન્દ્રિય બલ પ્રાણ. મને ટેસ્ટની ખબર પડે તે ટેસ્ટને કહેવાશે રસેન્દ્રિય બલ પ્રાણ. 5 ટાઈપ્સ ઓફ ટેસ્ટ છે: ખાટો, મીઠો, તીખો, તુરો, કસાયેલો. આ 5 ટેસ્ટની મને ખબર પડે છે આ રસેન્દ્રિય બલ પ્રાણની વિશિષ્ટ શક્તિ દ્વારા. નેક્સ્ટ છે સ્પર્શેન્દ્રિય બલ પ્રાણ. આપણી પાસે ટોટલ 8 સ્પર્શ હોય છે. એ 8 સ્પર્શને હું જાણી શકું, સમજી શકું, એની વિશિષ્ટ શક્તિ મને પ્રાપ્ત થાય છે આ સ્પર્શેન્દ્રિય બલ પ્રાણથી. ખરખરો છે, સુવાળો છે, હળવો છે, ભારે છે, સ્નિગ્ધ છે, ઉષ્ણ છે, શીત છે કે ઉષ્ણ છે, ગરમ છે કે ઠંડુ છે, તે બધી જ 8 વસ્તુની મને ખબર પડે છે આ સ્પર્શેન્દ્રિય બલ પ્રાણથી. આપણી 5 ઇન્દ્રિયો, કઈ 5 ઇન્દ્રિય? શ્રોતેન્દ્રિય, ચક્ષુએન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, રસેન્દ્રિય ને સ્પર્શેન્દ્રિય. આ 5 ઇન્દ્રિયને ડિફરન્ટ આપણી પાસે 5 બલ પ્રાણ થયા. આ 5 બલ પ્રાણ થયા પછી 6th બલ પ્રાણ આવશે, જેનું નામ છે મન બલ પ્રાણ. મનથી હું વિચારી શકું, હું ચિંતન કરી શકું એવી વિશિષ્ટ શક્તિને કહેવાય છે મન બલ પ્રાણ.
નેક્સ્ટ આવશે વચન બલ પ્રાણ. હું બોલી શકું, હું ભાષા વર્ગણાઓને ગ્રહણ કરી શકું માત્ર ને માત્ર વચન બલ પ્રાણના આધારે. નેક્સ્ટ છે કાય બલ પ્રાણ. મારું શરીર ઉઠે છે, બેસે છે, ચાલે છે, આ બધી જે અલગ અલગ ક્રિયાઓ કરે છે તે ક્રિયાઓ થઈ શકે છે આ કાય બલ પ્રાણના કારણે. નેક્સ્ટ આવશે શ્વાસોશ્વાસ બલ પ્રાણ. હું જે શ્વાસ લઈ શકું છું, છોડી શકું છું, એની જેટલી પ્રોસેસ કરી શકું છું તે બધું જ આ શ્વાસ બલ પ્રાણના આધારે છે. એન્ડ લાસ્ટ છે આયુષ્ય બલ પ્રાણ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મારું જીવન જે જીવાઈ રહ્યું છે, હું જે મારા જીવનનું નિર્વાહ કરી રહી છું તેનો આધાર છે માત્ર ને માત્ર આ આયુષ્ય બલ પ્રાણ. આપણે ટોટલ 10 પ્રાણને સાંભળ્યા. પહેલાં તો 5 જે આપણી ઇન્દ્રિય છે તે 5 ઇન્દ્રિયના 5 બલ પ્રાણ થયા. શ્રોતેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ગાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. એ થયા પછી નેક્સ્ટ આવે છે મન, વચન અને કાયાનું બલ પ્રાણ. નેક્સ્ટ છે શ્વાસોશ્વાસ બલ પ્રાણ અને લાસ્ટ છે આયુષ્ય બલ પ્રાણ. અને જે આયુષ્ય બલ પ્રાણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આપણે જોઈએ તો પર્યાપ્તિ 6 હતી પણ સામે પ્રાણ 10 થઈ ગયા. કેમ આવું થયું? ફરક ક્યાં પડ્યો? ધ્યાનથી જોશો તો ફરક પડે છે ઇન્દ્રિયમાં. ઇન્દ્રિય પર્યાપ્તિ જ્યારે હું ગ્રહણ કરું છું ત્યારે બધી જેટલી ઇન્દ્રિયો મારા પાસે હોવી જોઈએ તે બધી ઇન્દ્રિયોને હું એક ઇન્દ્રિય પર્યાપ્તિમાં ગ્રહણ કરી લઉં છું. પરંતુ હું મારા જીવનની એક ઇન્દ્રિયનો નિર્વાહ કરવા માટે, મારા જીવનને ચલાવવા માટે હું એક ઇન્દ્રિય બલ પ્રાણને પહેલાં ગ્રહણ કરું છું, એની શક્તિને પહેલાં ગ્રહણ કરું છું. તો આ પર્યાપ્તિ અને પ્રાણ બંને વચ્ચે ડિફરન્સ શું આવ્યો? વિચારો, ડિફરન્સ શું આવશે? બંને શક્તિ જ છે, બંને એનર્જી જ છે, તો બંનેમાં ફરક શું છે? રાઈટ, ફરક એ છે કે પર્યાપ્તિ, આપણે પહેલાં જ સમજ્યું કે પર્યાપ્તિ શું છે? એ પૌદ્ગલિક શક્તિ છે. મારા જીવનના નિર્વાહ માટે થઈને જે પૂદગલોની મને જરૂર પડે છે તે પર્યાપ્તિ છે. પરંતુ આ પૂદગલોને હું ત્યારે જ ગ્રહણ કરીશ જ્યારે મારું પ્રાણ હશે. જ્યારે મારું પ્રાણ ડિસાઈડ થશે તો આ પ્રાણ બધી પર્યાપ્તિઓને ગ્રહણ કરવાની શરૂઆત કરશે. જો પ્રાણને કોઈ કાર્ય કરવું છે તો એ કાર્ય કરવા માટે કારણરૂપ કોણ છે? પર્યાપ્તિ એને કારણરૂપ છે. હું જો ઇન્દ્રિયોને, હું સપોઝ મારી 5 ઇન્દ્રિયોને યુઝમાં લઉં છું તો આ 5 ઇન્દ્રિયને યુઝમાં લાવવા માટે, આ પ્રાણને યુઝમાં લાવવા માટે સૌથી પ્રથમ મને કોની જરૂર પડે? તો કે મને ઇન્દ્રિય પર્યાપ્તિની જરૂર પડે. આ 5 પ્રાણને, આ 5 બલ પ્રાણને મારે કાર્યમાં લાવવા માટે થઈને કોઈ કારણરૂપ હોય તો તે છે ઇન્દ્રિય પર્યાપ્તિ. નેક્સ્ટ હતું આપણું મન બલ પ્રાણ. તો આ મન બલ પ્રાણને કાર્યમાં લાવવા માટે જે કારણરૂપ છે તે છે મન પર્યાપ્તિ. નેક્સ્ટ છે વચન બલ પ્રાણ. તો મારા આ વચનના કાર્ય કરવા માટે કારણરૂપ કોણ હશે? વિચારો, કોણ થશે? ભાષા પર્યાપ્તિ. જો ભાષા પર્યાપ્તિ છે તો મારા વચન બલ પ્રાણને કાર્ય કરવા માટે સપોર્ટ મળશે.
નેક્સ્ટ છે કાયબલ પ્રાણ. આ કાયબલ પ્રાણને કાર્યમાં લાવવા માટે કોઈ કારણરૂપ હોય તો તે થશે શરીર પર્યાપ્તિ. અને લાસ્ટ આયુષ્ય બલ પ્રાણનું નિર્વાહ કરવા માટે કોઈ કારણરૂપ બનશે તો શું બહીશું? આહાર પર્યાપ્તિ. આ આહાર પર્યાપ્તિ છે તો હું મારા આયુષ્યનો નિર્વાહ કરી શકું છું. જો ઇન્દ્રિય પર્યાપ્તિ છે તો હું મારા 5 ઇન્દ્રિયનું કાર્ય કરી શકું છું. મન પર્યાપ્તિ છે તો હું મારા મનને યુઝમાં લાવી શકું છું. વચનને યુઝમાં લાવવા માટે થઈને હું ભાષા પર્યાપ્તિ પહેલાં જોઈએ છે. એટલે આ પ્રાણ અને પર્યાપ્તિ બંને ઇન્ટરકનેક્ટેડ છે. બંને એકબીજાના સપોર્ટ સાથે વર્ક કરે છે. આ પ્રાણ અને પર્યાપ્તિને હજી સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો આપણને એક કોઈ કાર જ્યારે મેન્યુફેક્ચર થાય તો એમાં અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ જોઈએ, ગેજેટ્સ જોઈએ, રો મટીરિયલ્સ જોઈએ. એ બધું જ્યારે ભેગું થઈને જ્યારે કારને બનાવવામાં આવે ત્યારે એક કારનું મોડલ, એક સ્ટ્રક્ચર રેડી થાય. તો આ જે કારનું મોડલ રેડી થવું તેને કહેવાય છે પર્યાપ્તિ. પરંતુ કાર ચાલે છે, મારે કારને ચલાવવી છે તો એ કાર ચલાવવા માટે એમાં ડીઝલ કે પેટ્રોલની જરૂર પડશે. તો આ ડીઝલ અને પેટ્રોલને કહેવાય છે પ્રાણ. શુડ આઈ રિપીટ? એક કારનું મોડલ મારે બનાવવા માટે, એક કારનું મોડલ મારે ઊભું કરવા માટે મને જેટલી વસ્તુઓની જરૂર પડે છે તે બધું જ પર્યાપ્તિ છે. પરંતુ એ કારને ચલાવવા માટે થઈને મને જે જોઈએ, જે પેટ્રોલ કે ડીઝલ જોઈએ તે પ્રાણ છે. એક બલ્બને મેન્યુફેક્ચર થવામાં જેટલા પણ રો મટીરિયલ્સ જોઈએ તે બધું જ પર્યાપ્તિ છે. પરંતુ આ બલ્બને ઓન કરવામાં, આ બલ્બનો યુઝ કરવામાં મને જે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે તે ઇલેક્ટ્રિસિટી એટલે આપણા પ્રાણ છે. તો આજે આપણે પ્રાણ અને પર્યાપ્તિ આ બે ડિફરન્ટ વર્ડ્સ જે ઇન્ટરકનેક્ટેડ છે તેને આપણે સમજ્યા છે. આ પ્રાણ અને પર્યાપ્તિ સમજવા પાછળ આપણો એક હેતુ રહેલો છે. અને એ હેતુ એમ છે કે આપણા પ્રભુ મહાવીર, જેમની પાસે આટલું અગાઢ જ્ઞાન હતું, એમણે સ્વયંના કેવળ જ્ઞાનમાં જ્યાં આટલું જ્ઞાન નિહાળ્યું, તે જ્ઞાન એમણે પોતાના સુધી સીમિત ન રાખતા આપણને સર્વને આપ્યું. અહો ઉપકાર છે પ્રભુનો આપણા ઉપર કે પ્રભુએ આટલું સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ્ઞાન આપણને આપ્યું છે. મને આંખ મળી છે, મને આ ઇન્દ્રિય મળી છે ને હું એનું યુઝ કરું છું. પણ આ ઇન્દ્રિય મળવા માટે થઈને પેલા જે પ્રાણ અને પર્યાપ્તિએ ફંક્શનિંગ કર્યું છે, જે પ્રોસેસ કરી છે, જેના કારણે હું આજે જોઈ શકું છું, આટલું સૂક્ષ્મ જ્ઞાન આજે પ્રભુએ આપણને આપ્યું છે. એટલે આ જ્ઞાન પ્રત્યે મને અતૂટ શ્રદ્ધા છે. પ્રભુ આપના પર મને શ્રદ્ધા છે, આપના પર મને વિશ્વાસ છે. અને જેમ જેમ હું પ્રભુ આપનું આ જ્ઞાન હજી ઊંડાણપૂર્વક સમજું છું તેમ તેમ પ્રભુ મારી આપના પ્રત્યેની શ્રદ્ધા હજી વધારે દ્રઢ થાય છે કે પ્રભુ આપ જ છો જે આ અનંત જ્ઞાનને દર્શાવી શકો છો. પ્રભુ આપ જ છો જે આ જ્ઞાનના ધોધને વહાવી શકો છો. એટલે પ્રભુ આપની આ વાણીને, આપના આ બોધ વચનોને હું સ્વીકારું છું. તમેવ સચ્ચમ નિશંકા. સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક પ્રભુ આપના આ જ્ઞાનને હું ગ્રહણ કરું છું. એમાં કોઈ
શંકાનું સ્થાન નથી. એ ભાવ સાથે આજે આપણે શું સમજ્યા છે? પ્રાણ અને પર્યાપ્તિ. આ બે વર્ડ્સને આપણે સમજ્યા પછી આજે પ્રભુને પ્રાર્થના કર્યા કે પ્રભુ, આપે મને જે આ જ્ઞાન આપ્યું છે તે જ્ઞાન પ્રત્યે હું સંપૂર્ણ રૂપે શ્રદ્ધા કરું છું, એની પ્રતીતિ કરું છું, એની રુચિ કરું છું. આપના આ જ્ઞાન પ્રત્યે મને અતૂટ શ્રદ્ધા છે, કારણ કે પ્રભુ મને આપના પર શ્રદ્ધા છે. મને આપના કહેલા આ જ્ઞાન પ્રત્યે અંશ માત્ર પણ શંકા નથી. અને મારી આ શ્રદ્ધા, મારો આ અતૂટ વિશ્વાસ જ મને એક દિવસ ચોક્કસપણે પ્રભુ આપની સમીપ લાવશે. એક દિવસ ચોક્કસ આ શ્રદ્ધા આપણને પ્રભુના સમૂહ શરણ સુધી પહોંચાડશે. આપણે અહીંયા રહીને, આપણું આ મનુષ્ય ભવમાં આવીને માત્ર એક જ કાર્ય કરવું છે. કયું કાર્ય? કે મારે અહીંયાથી સમૂહ શરણ સુધી પહોંચવું છે. અને સમૂહ શરણથી સુધી પહોંચ્યા પછી મને મોક્ષ સુધી લઈ જવાની જવાબદારી તો પ્રભુ સ્વયં આપની છે. એ જ આજના દિવસે આપણા પ્રભુને પ્રાર્થના છે.